स्वाध्याय टीवी। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોના સ્વાધ્યાય ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ત્વરિત સંદર્ભ સ્ત્રોત, નિર્દેશિકાઓ અને હસ્તપુસ્તિકાઓ વિશે ચર્ચા કરીશું। રેડી રેફરન્સ સોર્સિસ, ડિરેક્ટરીઝ એન્ડ હેન્ડબુક। અગાઉ આપણે ત્વરિત સંદર્ભ સ્ત્રોતના પ્રકાર વાર્ષિકી અને પંચાંગની ઉદાહરણ સહ ચર્ચા કરી। આજે આપણે ત્વરિત સંદર્ભ સ્ત્રોતના બીજા પ્રકાર ડિરેક્ટરી અને હેન્ડબુકની ચર્ચા કરીશું। સૌપ્રથમ ડિરેક્ટરી વિશે જોઈએ તો ડિરેક્ટરી એનું ગુજરાતી નિર્દેશિકાઓ। ડિરેક્ટરી એ મૂલ્યવાન માહિતી આપતો સ્ત્રોત છે। ડિરેક્ટરી તૃતીય કક્ષાનો સંદર્ભ સ્ત્રોત છે જે ઉપયોગ કરનારને પ્રાથમિક અને દ્વિતીય કક્ષાના સ્ત્રોતનો ઉપયોગ કરવા સહાયતા કરે છે। આજના યુગમાં ધંધાકીય, સેવાકીય કે બીજા હેતુસર સંગઠનો, મંડળો, સંસ્થાઓ વગેરેની સ્થાપના કરવામાં આવે છે। કોઈ વિશેષ ક્ષેત્રની કઈ કઈ સંસ્થાઓ કે સંગઠનો છે તેમનું કાર્ય, પ્રવૃત્તિ, નામ, સરનામા, પદાધિકારીનું નામ વગેરેની માહિતી કોઈને કોઈ કારણસર ઉપભોક્તાને જોઈતી હોય છે। આ માહિતી શોધવા માટે તેઓ ગ્રંથાલયમાં આવતા હોય છે। આ પ્રકારની માહિતી જે સ્ત્રોતમાંથી મળી રહે તેવા સ્ત્રોતને નિર્દેશિકા કે ડિરેક્ટરી તરીકે ઓળખવામાં આવે છે। ડિરેક્ટરીની પરિભાષા, ડિરેક્ટરીની વ્યાખ્યા જોઈએ તો ડિરેક્ટરી કોને કહેવાય? પરિભાષા જોઈએ તો ધ લાઇબ્રેરિયન્સ ગ્લોસરી ઓફ રેફરન્સ બુકમાં જણાવ્યા અનુસાર ડિરેક્ટરી તે કોઈ શહેરના, વિસ્તારના કે રાજ્યના રહેવાસીઓ, સંગઠનો, વ્યાપારી ગૃહોના નામોની યાદી છે જે વર્ણાનુક્રમે કે અન્ય સ્થળ સંદર્ભમાં ક્રમમાં કે વ્યાપારના જૂથ અનુસાર કે વર્ણાનુક્રમમાં અથવા વ્યાવસાયિક લોકોના કે ઉત્પાદકો કે વિશિષ્ટ વ્યાપાર સાથે સંકળાયેલા વ્યાપારી ગૃહો અથવા વ્યવસાયના વર્ણાનુક્રમમાં ગોઠવણી ધરાવતો ગ્રંથ છે જેમાં વ્યક્તિઓ કે સંસ્થાના નામ, સરનામા, ટેલિફોન નંબર, ઈમેલ સંલગ્ન સંસ્થાના નામ, પદાધિકારીઓના નામ, તેમના કાર્યો વગેરે માહિતી સંક્ષિપ્તમાં આપેલી હોય છે અને જે વ્યક્તિઓ કે સંસ્થાઓની વ્યવસ્થિત ક્રમમાં ગોઠવાયેલ યાદી પ્રદર્શિત કરે તેને નિર્દેશિકા કે ડિરેક્ટરી કહેવાય છે। કેટલાક વિશ્વકોશ, વાર્ષિકીઓ, જીવનચરિત્રાત્મક કોશ પણ આવી માહિતી આપતા હોય છે। આવી માહિતી આપતા કે વિભાવના વ્યક્ત કરતા સંદર્ભ સ્ત્રોત માત્ર ડિરેક્ટરી તરીકે ઓળખાય છે। તેવું નામ જુદા જુદા પદ જેવા કે એન્સાઇક્લોપીડિયા, ઈયરબુક, હેન્ડબુક, રજિસ્ટર, ગાઈડ વગેરે ડિરેક્ટરીના પર્યાય તરીકે વપરાતા હોય છે। ઉદાહરણ જોઈએ તો ડિરેક્ટરીનું ઉદાહરણ જોઈએ તો વર્લ્ડ લર્નિંગ નેશનલ રજિસ્ટર ઓફ સોશિયલ સાયન્ટિસ્ટ ઇન ઇન્ડિયન યુનિવર્સિટીઝ હેન્ડબુક એક ડિરેક્ટરી છે। ડિરેક્ટરીના હેતુઓ જુદા જુદા છે। ડિરેક્ટરીના હેતુઓ જોઈએ તો ડિરેક્ટરી જુદા જુદા હેતુસર પ્રકાશિત કરવામાં આવતી હોય છે। તે વિશે જોઈએ તો રાજકીય જૂથો, પેઢીઓ, સંસ્થાઓની ઐતિહાસિક અને સમકાલીન માહિતી પૂરી પાડવા, વ્યક્તિ કે સંસ્થાનું નામ, સરનામું, ટેલિફોન નંબર, ઈમેલ વગેરેની માહિતી પૂરી પાડવા, વિશિષ્ટ પ્રકારના ઉત્પાદનનું વિવરણ, વિશિષ્ટ સેવાઓનું વિવરણ, પ્રશ્નોનું સમાધાન કરવું,
વાણિજ્ય સંબંધિત માહિતી પૂરી પાડવી. આમ આવા જુદા જુદા હેતુસર ડિરેક્ટરીઓ તૈયાર કરવામાં આવે છે. મિત્રો, આમ ડિરેક્ટરીના હેતુઓ જુદા જુદા છે. ડિરેક્ટરીઓ ખાસ કરીને આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય, પ્રાદેશિક કે સ્થાનિક હોય છે. તેને મુખ્ય બે વિભાગમાં વિભાજિત કરી શકાય છે. ડિરેક્ટરીના પ્રકારો જોઈએ તો તેના મુખ્ય બે પ્રકાર છે: સામાન્ય ડિરેક્ટરી અને વિશિષ્ટ ડિરેક્ટરી. સામાન્ય ડિરેક્ટરી બે વિભાગમાં વિભાજિત કરી શકાય છે: શહેરો અને નગરોની ભૌગોલિક ડિરેક્ટરી, ટેલિફોન, ટેલિગ્રાફ અને ટેલેક્સ ડિરેક્ટરી. શહેરો અને નગરોની ભૌગોલિક ડિરેક્ટરી વિશે જોઈએ તો આને સ્થાનિક અને શહેરની ડિરેક્ટરીઓ પણ કહેવામાં આવે છે. આ ડિરેક્ટરીમાં પોસ્ટ ઓફિસ, સૈન્ય, નૌસેના, સ્થળો, શહેરો વગેરેની માહિતી આપવામાં આવેલ હોય છે. આ ડિરેક્ટરીના મોટાભાગના પ્રકાશનો સરકારી હોય છે. શહેરોની જાણકારી મેળવવા માટે આવી ડિરેક્ટરી ખૂબ જ ઉપયોગી માહિતી સ્ત્રોત છે. ઉદાહરણ જોઈએ તો ડિરેક્ટરી ઓફ સિટીઝ એન્ડ ટાઉન ઇન ઇન્ડિયા બાય O.P. શર્મા, દિલ્હી, ક્રીના એનું પબ્લિકેશન છે, 1989માં પબ્લિશ થયેલી છે. આ ડિરેક્ટરીમાં 423 જેટલા શહેરો અને કસ્બાઓ અને નગરોનું ભૌગોલિક ક્ષેત્ર, વસ્તી, શહેરનું સ્થાન, જિલ્લાનું નામ વગેરેની માહિતી આપવામાં આવેલ છે. બીજો પ્રકાર ટેલિગ્રાફ અને ટેલેક્સ ડિરેક્ટરી. આ પ્રકારની ડિરેક્ટરીનું ક્ષેત્ર આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને સ્થાનિક હોઈ શકે છે. આ ડિરેક્ટરી ટેલિગ્રાફિક, ટેલેક્સ, સરનામા અથવા ફેક્સ નંબરોની માહિતી આપે છે. વ્યાપ્તિ સંદર્ભ સ્ત્રોતના કાર્ય તરીકે તે ખૂબ જ ઉપયોગી છે. એનું ઉદાહરણ જોઈએ તો ઓલ ઇન્ડિયા ટેલિગ્રાફિક એડ્રેસ બરોડા ઇન્ડિયન એક્સપોર્ટ ટ્રેડ ડિરેક્ટરી, જે 1969માં પબ્લિશ થયેલી છે. ડિરેક્ટરીનો બીજો પ્રકાર વિશિષ્ટ ડિરેક્ટરીઓ. વિશિષ્ટ ડિરેક્ટરીઓ પણ આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને સ્થાનિક હોઈ શકે છે. તેને મુખ્ય 3 વિભાગમાં વિભાજિત કરી શકાય છે: 1 સંસ્થાકીય, 2 વ્યાવસાયિક, 3 વેપાર અને ધંધાને સંબંધિત ડિરેક્ટરી. એક સંસ્થાકીય ડિરેક્ટરીઓ વિશે જોઈએ તો સંસ્થાકીય ડિરેક્ટરીઓ વિશે ચર્ચા કરીએ તો આપણે ઇયરબુકની ઉદાહરણસહ ચર્ચા કરી. ઉદાહરણ તરીકે યુરોપા ઇયરબુક, સ્ટેટમેન્ટ ઇયરબુક તથા ઇયરબુક ઓફ ધ, એ પ્રમાણે આપણે ઇયરબુકની આગળ ચર્ચા કરી. યુનાઇટેડ નેશન્સમાં પણ આંતરરાષ્ટ્રીય સંગઠનોની યાદી તેના વર્ણન સાથે રજૂ કરવામાં આવે છે. અહીં ફરીથી કેટલાક માહિતી સ્ત્રોતની ચર્ચા કરીશું જે વસ્તુતઃ સંસ્થાકીય ડિરેક્ટરી છે, પરંતુ તેના શીર્ષકમાં ડિરેક્ટરી, ઇયરબુક, હેન્ડબુક, એન્સાઇક્લોપીડિયા, ગાઈડ તથા રજિસ્ટર જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવતો નથી. કેટલીક ડિરેક્ટરીઓ સંસ્થાઓની વિસ્તૃત જાણકારી આપે છે, જેમાં સંસ્થાઓના ઉદ્દેશ, સ્વરૂપ, કાર્યો, પ્રવૃત્તિઓ, સરનામા, સભ્યોની યાદી વગેરેની માહિતી આપવામાં આવે છે. ઉદાહરણ જોઈએ તો કોમનવેલ્થ યુનિવર્સિટી ઇયરબુક, ડિરેક્ટરી ઓફ ધ કોમનવેલ્થ એન્ડ હેન્ડબુક ઓફ ધેર એસોસિએશન, લંડનમાં એનું પબ્લિકેશન થાય છે. એસોસિએશન ઓફ કોમનવેલ્થ યુનિવર્સિટી એનો પબ્લિશર છે. 1914થી એન્યુઅલી એનું પબ્લિકેશન થાય છે. ઈસવીસન 1949થી 46 સુધીના સમયગાળા દરમિયાન ઇયરબુક ઓફ ધ યુનિવર્સિટી ઓફ ધ એમ્પાયર તરીકે આનું પ્રકાશન થતું હતું. ઈસવીસન 1948થી 57 સુધીના સમયગાળામાં ઇયરબુક ઓફ યુનિવર્સિટી ઓફ ધ કોમનવેલ્થ તરીકે આનું પ્રકાશન કરવામાં આવ્યું હતું. આ ખૂબ જ ઉપયોગી માહિતી સ્ત્રોત છે. તેનું પ્રકાશન ખંડમાં કરવામાં આવે છે. દરેક દેશ અંતર્ગત યુનિવર્સિટીના નામ પ્રમાણે કક્કાવારી ક્રમમાં ગોઠવવામાં આવે છે, જેમાં યુનિવર્સિટીનું સ્થાપના વર્ષ, મુખ્ય અધિકારી મંડળ, કારોબારીના સભ્યો, વહીવટી કર્મચારીઓ, સંસ્થાઓ, ગ્રંથાલયની આંકડાકીય માહિતી, પાઠ્યક્રમો, પ્રવેશના નિયમો, શિષ્યવૃત્તિ,
પદવીઓ અને રજાની વિસ્તૃત માહિતી આપેલી હોય છે. આમાં દેશોના કક્કાવારી ક્રમમાં તેને ગોઠવવામાં આવેલ હોય છે. બીજી વ્યાવસાયિક ડિરેક્ટરીઓ છેલ્લા કેટલાક વર્ષમાં આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય તથા સ્થાનિક વ્યવસાય કરનારાઓની સંખ્યામાં ઘણો વધારો થયેલો છે. પરિણામે કોઈ ક્ષેત્ર વિશેષના તજજ્ઞો અને વિદ્વાનોનો સમૂહ એક મંચ ઉપર એકત્રિત અને સંગઠિત થઈને પોતાના ક્ષેત્રના જ્ઞાનનો વિકાસ કરવા, ઉન્નત બનાવવા, પ્રોત્સાહન આપવામાં અને પોતાની પ્રવૃત્તિઓને વિસ્તૃત કરવા માટે સંમેલનો, ચર્ચાઓ, કાર્યશાળાઓનું આયોજન કરે છે. સંશોધન યોજનાઓની પૂર્તિ માટે પત્રિકાઓ, બુલેટિનો, સમાચારપત્રો, ચર્ચા, વિચારણાઓ, કાર્યવાહીઓ, મોનોગ્રાફ તથા સંશોધન અહેવાલનું રિપોર્ટનું પ્રકાશન નિયમિત રીતે કરે છે. આ સંઘો દ્વારા પોતાના સભ્યોની પ્રકાશિત થતી ડિરેક્ટરીને વ્યાવસાયિક ડિરેક્ટરી કહેવાય છે. આ ડિરેક્ટરી જુદી જુદી વિદ્યાશાખામાં પ્રતિભાવંત વિદ્વાનો મેળવવા માટે તથા તેમનો સંપર્ક કરવા માટે મદદરૂપ થાય છે. વર્લ્ડ ડિરેક્ટરી ઓફ મેથેમેટિક્સ ઇન્ટરનેશનલ મેથેમેટિકલ યુનિયન દ્વારા તેનું પબ્લિકેશન કરવામાં આવેલું છે. 1979માં તેનું પબ્લિકેશન થયેલું છે. આ ડિરેક્ટરીની અંદર ગણિતના ક્ષેત્રના 20,000 જેટલા વિશેષજ્ઞોની માહિતી આપવામાં આવેલી છે. ત્રીજો પ્રકાર વેપાર અને ધંધાને સંબંધિત ડિરેક્ટરી, ટ્રેડ એન્ડ બિઝનેસ ડિરેક્ટરી. બધા જ દેશોમાં પોતાના દેશના વ્યાપાર, ઉદ્યોગ, ઉદ્યોગપતિઓ, ઉત્પાદકો વગેરેની ડિરેક્ટરીઓ પૂરતી સંખ્યામાં પ્રકાશિત કરવામાં આવે છે. તે માટે જે તે ક્ષેત્રોની માહિતી સમયે સમયે મળતી રહે છે. સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય ડિરેક્ટરીઓમાં વેપાર, વ્યવસાય અને ઉદ્યોગો અને તેમના ઉત્પાદનની ચીજવસ્તુઓની પૂરેપૂરી જાણકારી સમાવવી શક્ય નથી. આથી તેમાં મુખ્ય અને મર્યાદિત પ્રકરણોને પસંદગી કરી સમાવેશ કરવામાં આવે છે. વિષય અને વ્યાવસાયિક ડિરેક્ટરીઓ કે જેમાં ક્ષેત્ર વિશેષ અને વિષય વિશેષ તથા વ્યવસાયો સમાવવામાં આવેલા હોય છે, તે ડિરેક્ટરીઓ સૂક્ષ્મ, ગહન અને વિસ્તૃત જાણકારી મેળવવા માટે પોતાના ક્ષેત્રના મુખ્ય સંદર્ભ સ્ત્રોતનું કાર્ય કરે છે. આનું ઉદાહરણ જોઈએ તો ઓલ ઇન્ડિયા બુક ટ્રેડ ડિરેક્ટરી 1986થી 87માં સેકન્ડ એડિશન એની પબ્લિશ થઈ છે. દિલ્હી મોડર્ન પબ્લિકેશન એનું પબ્લિકેશન છે. 1987માં એનું પબ્લિકેશન થયેલું છે. આમાં પુસ્તક વિક્રેતાઓ, પ્રકાશકો, વિતરકો, નિકાસ અને આયાત કરનાર પેઢીઓ અને પ્રકાશકોના પ્રતિનિધિઓની જથ્થાબંધ તેમજ નાના વેપારીઓ, ગ્રંથાલયની જરૂરિયાત પૂરી કરનાર સંસ્થાઓ, કાગળના વેપારીઓ, મુદ્રકો તથા સંગ્રાહકોની જિલ્લાવાર કક્કાવારી પ્રમાણેની યાદી આપવામાં આવેલ છે. જિલ્લામાં તેની જગ્યાએ ચોક્કસ માહિતી, સરનામું, પિનકોડ નંબર, ભૌગોલિક સ્થિતિ, રેલવે માર્ગ, દર્શક સંકેતો, બેન્કિંગ સગવડ, માલિકોના નામ, સરનામા, સ્થાપના વર્ષ, પોસ્ટ ઓફિસનું સરનામું, ટેલિગ્રાફિક સરનામું, ટેલિફોન અને ટેલેક્સ નંબર, પ્રકાશનોની ભાષા, ખાસ વિષયના પુસ્તકો પૂરા પાડનાર સપ્લાયર, વેપારીઓ વગેરેની સવિસ્તાર માહિતી આમાં આપવામાં આવેલ હોય છે. બીજો એક પ્રકાર હેન્ડબુક અને પરિચય પુસ્તિકાઓ, હેન્ડબુક એન્ડ મેન્યુઅલ્સ. હેન્ડબુક અને મેન્યુઅલ્સ વિશે જોઈએ તો ત્વરિત સંદર્ભ સ્ત્રોતના પ્રકારોના વિસ્તાર, ક્ષેત્ર, ઉદ્દેશ તથા કાર્ય એક જ પ્રકારના હોય છે. આ પ્રકારના સંદર્ભ સ્ત્રોતો જેવા કે હેન્ડબુક, પરિચય પુસ્તિકાઓ અને માર્ગદર્શિકામાં મુખ્ય છે. તેમાં સ્પષ્ટ ભેદ પાડવો ખૂબ જ કઠિન છે. ત્વરિત સંદર્ભ સ્ત્રોતમાં વાર્ષિકી, પંચાંગ અને ડિરેક્ટરીની જેમ હેન્ડબુક અને પરિચય પુસ્તિકાઓ પણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. હેન્ડબુક શબ્દ મૂળ જર્મન પદ હેન્ડબુચ પરથી લેવામાં આવેલો છે, જેનો સામાન્ય અર્થ થાય નાનું પુસ્તક કે કોઈ એક વિષયના નિરૂપણનો ગ્રંથ અથવા હાથમાં લઈ સરળતાથી હેરવી ફેરવી શકાય તેવો નાનો ગ્રંથ. હેન્ડબુક તથ્યોની એવી કૃતિ છે કે જે સંક્ષિપ્ત અને હળવી
ચોક્કસ માહિતી હોય છે, પરંતુ તેમાં સંબંધિત વિષયની બધી જ ઉપયોગી અને મહત્ત્વપૂર્ણ જાણકારી સામેલ હોય છે. મેન્યુઅલ શબ્દ લેટિન ભાષાના શબ્દ મેન્યુઅલથી બનેલો છે. તેનો અર્થ માર્ગદર્શિકા થાય છે. તેનો અર્થ સંક્ષિપ્ત હેન્ડબુક પણ થાય, જેનો ઉપયોગ કોઈ કળાના અભ્યાસ અથવા વ્યવસાયમાં માર્ગદર્શન મેળવવા માટે કરવામાં આવે છે. આવી કૃતિઓ કોઈ કાર્યને પૂર્ણ કરવામાં સહાયતા મળે છે. આથી તેને સૂચનાત્મક પુસ્તિકા પણ કહેવામાં આવે છે. આની પરિભાષા જોઈએ તો લુઈસ સોર્સે આની જે પરિભાષા આપી છે એ અનુસાર હસ્તપુસ્તિકા તે એક કે વધુ વિષયોના વૈવિધ્યસર તથ્યો અને સૂચનાઓનો સંદર્ભ સ્ત્રોત છે, જે ત્વરિત સંદર્ભ સેવા માટે ઉપયોગમાં લેવાય છે. હસ્તપુસ્તિકા અને પરિચય પુસ્તિકાઓ વચ્ચેની ભેદરેખા અત્યંત પાતળી છે. પરિચય પુસ્તિકાને હસ્તપુસ્તિકા તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો ઉપયોગ કોઈ માર્ગદર્શન કે કંઈક શીખવા માટે કરવામાં આવે છે. બંને માટે ક્યારેક સંક્ષેપ કે સારસંગ્રહ કે સમાનાર્થી પદનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રસ્થાપિત જ્ઞાનને સરળ ભાષામાં સુલભ બનાવવા એક ખંડીય સંદર્ભ સ્ત્રોત છે. આના હેતુ જોઈએ તો જ્ઞાનના ક્ષેત્રમાં ત્વરિત સંદર્ભ સ્ત્રોત તરીકે મદદરૂપ થવાનો, જ્ઞાનના વિશિષ્ટ ક્ષેત્રની અદ્યતન અને આધારભૂત માહિતી પૂરી પાડવી, હકીકતના પ્રશ્નોના ઉત્તરો આપવા, આ તેનો મુખ્ય હેતુ છે. હેન્ડબુક આના પ્રકારો જુદા જુદા છે. પ્રકારો વિશે જોઈએ તો જ્ઞાન વિસ્ફોટને કારણે હેન્ડબુક અને પરિચય પુસ્તિકાઓની સંખ્યામાં વૃદ્ધિ થાય છે. આને પરિણામે માહિતી જૂની થતી જાય છે. તેને અદ્યતન રાખવા સુધારા વધારા કરવા પડે છે. તેના પ્રકાર જોઈએ તો સામાન્ય હેન્ડબુક, આંકડાકીય હેન્ડબુક, ઐતિહાસિક હેન્ડબુક, સાહિત્યિક હેન્ડબુક, વિષય હેન્ડબુક, વ્યવહારિક હેન્ડબુક, કોઠાઓ, પત્રકો અને સરકારી હેન્ડબુક, આ તેના પ્રકાર છે. સામાન્ય હેન્ડબુક વિશે જોઈએ તો સામાન્ય હેન્ડબુકમાંથી બધા જ પ્રકારની સર્વશ્રેષ્ઠ હકીકતને મેળવી શકાય છે. જ્ઞાનના બધા ક્ષેત્રોની માહિતી આવશ્યકતા અનુસાર પૂરી કરવા માટે દરેક ક્ષેત્રની હેન્ડબુક ઉપલબ્ધ છે. માહિતી અને અન્ય મુખ્ય મુદ્દાઓની સુનિશ્ચિત કરવાની દ્રષ્ટિથી વિષય વસ્તુની ગોઠવણી વિષય પ્રમાણે કરવામાં આવેલ હોય છે. આમાં વિસ્તૃત નિર્દેશિકા પણ આપવામાં આવેલ હોય છે. એ જ રીતે આનું ઉદાહરણ જોઈએ તો ફેમસ ફર્સ્ટ ફેક્ટ્સ જોસેફ એન કેન એનો લેખક છે. ન્યૂયોર્ક અને H.W. વિલ્સન દ્વારા એનું પબ્લિકેશન કરવામાં આવેલું છે. 1981માં એ પબ્લિશ થયેલી છે. આ એક મહત્ત્વપૂર્ણ સંદર્ભ સ્ત્રોત છે, જે માત્ર સામાન્ય જ્ઞાનની વૃદ્ધિ માટે ઉપયોગી નથી, પરંતુ વિદ્વાનો અને શોધકર્તાઓ માટે પણ ઉપયોગી છે, જ્ઞાનવર્ધક છે. તેમાં વિષય વસ્તુને વર્ણાનુક્રમ પ્રમાણે ગોઠવેલ હોય છે. હકીકતોને ઐતિહાસિક કાળક્રમ અને વ્યક્તિગત નામો અનુસાર ગોઠવેલી છે. બીજો પ્રકાર આંકડાકીય હેન્ડબુક. અનેક પાસા સંબંધિત આંકડાકીય માહિતી આ હેન્ડબુકમાં આવેલ હોય છે. કેટલાક દેશોની સરકાર દ્વારા આંકડાકીય માહિતી તૈયાર કરવામાં પણ આવતી હોય છે. તે ઉપયોગ કરવામાં સરળ હોય છે. તે માહિતી સંશોધક અને સમાજશાસ્ત્રીઓ માટે ઉપયોગી હોય છે. આનું ઉદાહરણ જોઈએ તો હેન્ડબુક ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સ, સિમલા લેબર બ્યુરો દ્વારા એનું પબ્લિકેશન થયેલું છે. 1991માં એનું પબ્લિકેશન કરવામાં આવેલું છે. ત્રીજો પ્રકાર ઐતિહાસિક હેન્ડબુક. ઐતિહાસિક હેન્ડબુકમાં દેશ વિદેશની ઘટનાઓ તથા સાહિત્યિક, સંગીત, કળા, વિજ્ઞાન, ટેકનોલોજી વગેરે સંબંધિત ઘટનાઓ, શોધો અને સિદ્ધિઓની જાણકારી પ્રાપ્ત થાય છે. તેની ગોઠવણી સામાન્ય રીતે કક્કાવારી પ્રમાણે અથવા કાળક્રમે હોય છે. આવા સ્ત્રોતમાંથી વિશ્વની
ઐતિહાસિક માહિતી પ્રાપ્ત કરી શકાય છે. આનું ઉદાહરણ જોઈએ તો રૂલર એન્ડ ગવર્મેન્ટ ઓફ ધ વર્લ્ડ, લંડનમાં એનું પબ્લિકેશન થયેલું છે. બાઉકર એનો પબ્લિશર છે. 3 વોલ્યુમ સેટમાં એનું પબ્લિકેશન થયેલું છે. ચોથો પ્રકાર સાહિત્યિક હેન્ડબુક. સાહિત્ય સંબંધી અનેક પ્રશ્નોના ઉત્તર આ હેન્ડબુકમાંથી ઝડપથી પ્રાપ્ત થાય છે. તેનાથી સાહિત્યને લગતી કૃતિઓ, સાહિત્યને લગતા પ્રકાશનોની તારીખો, લેખકો, સાહિત્ય પાત્રો વગેરેની માહિતી અને પ્રશિષ્ટ ગ્રંથો, સૌથી શ્રેષ્ઠ કૃતિઓના સારાંશ પણ મળી જાય છે. તે મોટી સંખ્યામાં મળે છે. ઉદાહરણ જોઈએ તો ધ ઓક્સફર્ડ કમ્પેનિયન ટી અમેરિકન લિટરેચર બાય જેમ્સ ડી હાર્ટ, ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા એનું પબ્લિકેશન થયું છે. 1983માં એનું પ્રકાશન કરવામાં આવેલું છે. ઓક્સફર્ડની આ પ્રકારની સાહિત્યિક સંદર્ભ કૃતિઓ અંગ્રેજી તથા ફ્રેન્ચ, જર્મન તથા સ્પેનિશ અને પ્રશિષ્ટ સાહિત્ય ક્ષેત્રમાં પણ ઉપલબ્ધ છે. પાંચમો પ્રકાર વિષય હેન્ડબુક. અનેક વિષય ક્ષેત્રમાં અગ્રગણ્ય વિષય હેન્ડબુક ઉપલબ્ધ છે. તે સંબંધિત વિષય ક્ષેત્રના તજજ્ઞો અને શિક્ષણવિદો માટે ખૂબ જ ઉપયોગી છે, માહિતીપ્રદ છે. આજકાલ નવી શોધો અને પ્રગતિને કારણે આવી સંદર્ભ કૃતિઓ જૂની થવા લાગી છે, જેમાં કેટલાક સુધારા વધારા નિયમિત રીતે થતા રહેતા હોય છે, પરંતુ કેટલાક સ્ત્રોતના સુધારા વધારા થતા નથી. આનું ઉદાહરણ જોઈએ તો હેન્ડબુક ઓફ સ્પેશિયલ લાઇબ્રેરિયનશિપ એન્ડ ઇન્ફોર્મેશન વર્ક બાય પાટી, લંડનમાં એનું પબ્લિકેશન થયું છે અને એસ્લીબે એનું પબ્લિકેશન કરેલું છે. 1992માં એ પબ્લિશ થયેલી છે. છઠ્ઠો પ્રકાર વ્યવહારિક હેન્ડબુક. હેન્ડબુક અને મેન્યુઅલને વ્યવહારિક હેન્ડબુક કહેવામાં આવે છે, જેમાં કોઈ ખાસ પ્રકારનું કાર્ય કરવા માટે, શીખવા માટે, ચલાવવા માટે, કોઈ વસ્તુને બનાવવા માટેની સરળ માહિતી સ્પષ્ટ રીતે બનાવવામાં આવેલ હોય છે, આપવામાં આવેલ હોય છે. તેની સૂચનાત્મક પુસ્તિકા પણ કહેવામાં આવે છે. વ્યવહારિક હેન્ડબુકના 7 પ્રકાર છે. પરિવાર, આરોગ્ય અને પ્રાથમિક ઉપચારની હેન્ડબુક, ઘરગથ્થુ સારવારની હેન્ડબુક, શિષ્ટાચાર અને સદવ્યવહારની હેન્ડબુક, રસોઈ વિધિ હેન્ડબુક, મનોરંજન, હસ્તકલા તથા શોખ હેન્ડબુક, સ્વશિક્ષા અને જાતે શીખો હેન્ડબુક, ઘર વપરાશના સાધનોની હેન્ડબુક. આમ જુદા જુદા પ્રકારની હેન્ડબુકો છે. એના વિશે વિગતે ચર્ચા કરીએ તો પરિવાર, આરોગ્ય અને પ્રાથમિક ઉપચારની હેન્ડબુક. પરિવારને માટે ઉપયોગી સંદર્ભ સાધન છે. વ્યવહારિક હેન્ડબુકના અનેક રોગો અંગેની જાણકારી મળે છે તથા તેના લક્ષણો, તેનાથી બચવાના ઉપાય, ગૃહ ઉપચાર, પ્રાથમિક ચિકિત્સાની માહિતી, કેટલીક બીમારીને અટકાવવાની રીતો વગેરેની જાણકારી આવી કૃતિઓમાંથી મળી રહે છે. આનું ઉદાહરણ જોઈએ તો યોર ગાઈડ ટુ હેલ્થ બાય C.R. એન્ડરસન, પૂના ઓરિએન્ટલ વોચમેન એનું પબ્લિકેશન છે. 1976માં એનું પબ્લિકેશન થયેલું છે. બીજો પ્રકાર ઘરગથ્થુ સારવાર હેન્ડબુક. આંતરિક સજાવટ, બાગકામ, જુદા જુદા પ્રકારના વસ્ત્રોની જાળવણી, ગૃહસ્થીના અનેક પાસાઓ અને તેની દેખભાળ વગેરેની માહિતી આપવામાં આવેલ છે. ગૃહિણીઓ માટે આવી કૃતિઓ મિત્રની ગરજ સારે છે, જેનું વિભાગ ક્ષેત્ર ખૂબ જ વ્યાપક છે. ઉદાહરણ જોઈએ તો વુમેન્સ હોમ કમ્પેનિયન હાઉસ હોલ્ડ બુક બાય હેનરી એનું ઓથર છે. ન્યુયોર્કમાં એમનું પબ્લિકેશન થયેલું છે અને કોલિયર એનો પબ્લિશર છે. શિષ્ટાચાર અને સદવ્યવહાર હેન્ડબુક, હેન્ડબુકનો એક પ્રકાર. આ પ્રકારમાં જોઈએ તો સામાજિક રીત રિવાજો, આદતો, આચાર, વિચાર અને માનવીના એકબીજા સાથેના સંબંધો વિશેની માહિતી હોય છે.
વૃદ્ધો, બાળકો, યુવાનો, યુવતીઓ અને મહિલાઓ માટે જુદી જુદી હેન્ડબુકો હોય છે, જેમાં દરેક વર્ગના લોકોને પોતાના વ્યવહાર અને વર્તણૂકને અનુસાર માહિતી આપવામાં આવેલી હોય છે, માહિતી મળી રહે છે, દિશામાં માર્ગદર્શન મળી રહે છે જુદી જુદી દિશામાં. આ હેતુને પ્રકાશિત કરવામાં આવે છે. તેનું ઉદાહરણ જોઈએ તો ધ યંગ પીપલ્સ ગાઈડ મેનર્સ, જોન્સ એનો ઓથર છે. 1967માં એનું પબ્લિકેશન થયેલું છે. રસોઈ વિધિ હેન્ડબુક, શાકાહારી અને માંસાહારી ખાદ્ય પદાર્થોને બનાવવાની રીતો જાણવા આ હેન્ડબુકમાંથી મળે છે. તેમાં પૌષ્ટિક આહારની વસ્તુઓની પસંદગી અને ખરીદી, કેલરીવાળા ચીજ વસ્તુઓના તોલમાપ, ખાવા માટેના ટેબલને સમજાવવા માટેની માહિતી વગેરે પણ આ હેન્ડબુકમાં આપવામાં આવેલ હોય છે. ઉદાહરણ જોઈએ તો ધ વર્કિંગ વુમેન્સ કુકબુક બાય વિમલ પટેલ, ન્યૂ દિલ્હી, ઇન્ડિયા બુક હાઉસ એનું પબ્લિકેશન છે. 1979માં એનું પબ્લિકેશન થયેલું છે. મનોરંજન, હસ્તકલા તથા શોખ હેન્ડબુક, નવરાશના સમયમાં મનોરંજન માટે વિવિધ પ્રકારની હસ્તકળાઓ, રમતો તથા શોખ સંબંધિત નિયમો અને રીતો જાણવા માટે તેનો ઉપયોગ થાય છે. તેમાં માટીકામ, સુથારીકામ, કાતરણકામ, સીવણકામ, ભરતગૂંથણ, બાગકામ, ફૂલોની સજાવટ, ફોટોગ્રાફી, ચિત્રકામ, ટિકિટ સંગ્રહ, સિક્કા સંગ્રહ તેમજ વિવિધ પ્રકારની રમતો ઇત્યાદિને લગતી માહિતી મળી રહે છે. આનું ઉદાહરણ જોઈએ તો ક્રાફ્ટ એન્ડ હોબીઝ, ન્યુયોર્ક, આર્કોન BUB પબ્લિકેશન, 1964માં એનું પબ્લિકેશન થયેલું છે. સ્વશિક્ષા અને જાતે શીખો હેન્ડબુક, આ એવી હેન્ડબુક છે જે સૂચનાત્મક માહિતી આપતી હોય છે, જેથી કરીને કોઈ કાર્ય વિશેને કેવી રીતે પૂરું કરી શકાય છે, કોઈ વસ્તુને કેવી રીતે બનાવી શકાય, કેવી રીતે કોઈ પ્રક્રિયા વિશેની કેવી રીતે માહિતી મેળવી શકાય. આનો સંબંધ ખાસ કરીને એવા કાર્યો અને એવા સ્તરથી થાય છે કે જેમાં કોઈ વ્યક્તિગત મદદની આદેશ અથવા શિક્ષણ પ્રશિક્ષણની જરૂરિયાત હોતી નથી. તેને સ્વ સૂચનાત્મક સેલ્ફ ઇન્સ્ટ્રક્શનની સામગ્રી પણ કહે છે. તેને ખાસ કરીને સ્વશિક્ષણ અથવા સ્વશીખો હેન્ડબુક પણ કહેવામાં આવે છે. તેનો ઉપયોગ ભાષાને શીખવા માટે પણ કરવામાં આવે છે. સંગીતના સાધનોને વગાડવા અથવા રમતો રમવા, મશીનને ચાલુ કરવા વગેરે માટે પણ આ હેન્ડબુક માહિતીપૂર્ણ છે, શીખવા માટે ઉપયોગી છે. ઉદાહરણ જોઈએ તો લર્ન હિન્દી ઇન 13 ડેઝ, મદ્રાસમાં એનું પબ્લિકેશન થયેલું છે. બાલાજી એનો પબ્લિશર છે. 1970માં એનું પબ્લિકેશન થયેલું છે. ઘર વપરાશના સાધનોની હેન્ડબુક, ઇલેક્ટ્રોનિક ઉપકરણો તથા ઘર વપરાશના સાધનોની પોતાની માર્ગદર્શિકા હોય છે, જે તેમને ચલાવવામાં અને ઉપયોગ કરવાની રીતની સમજ આપે છે. અનેક હેન્ડબુક, માર્ગદર્શિકા અને પરિચય પુસ્તિકાઓ એવી હોય છે જે આધુનિક યંત્રોની તથા સાધનોની સૈદ્ધાંતિક અને વ્યવહારિક બાજુની સમજૂતી આપતી હોય છે. ઠીક કરવાની પદ્ધતિઓ જાણકારી આપે છે. એવી કૃતિઓ પણ હોય છે જે ખૂબ જ ઉપયોગી છે, સંપૂર્ણ તથા સરળ સંદર્ભ સાધનનું કામ કરે છે. વૈજ્ઞાનિકો અને ટેકનિશિયનો તથા સાધારણ વ્યક્તિઓને તે ખૂબ જ ઉપયોગી છે. વૈજ્ઞાનિકો અને ટેકનિકલ વચ્ચેનું અંતર પણ ઓછું કરે છે. આવી સંદર્ભ કૃતિઓ માહિતીપ્રદ હોય છે અને સાથે સાથે એ પણ સ્પષ્ટ કરે છે કે યંત્રો અને માનવ જીવન વચ્ચે અમર્યાદિત કડીઓ છે. ઉદાહરણ જોઈએ તો કાર રિપેરર્સ પ્રોપરલી એક્સપ્લેન્ડ મેન્ટેનન્સ એન્ડ એડજસ્ટમેન્ટ્સ બાય BC મેકડોનાલ્ડ, એડિશન 7મી એડિશન છે. કોઠાઓ, પત્રકો, ટેબલ્સ, આંકડાકીય અને પરિમાણવાચક સારણીઓ આપવામાં આવેલી હોય છે. ગણિત, ભૌગોલિક, ઇજનેરી તથા ટેકનોલોજી વગેરે વિષયોમાં પરિણામો અને આંકડાઓનો ઉપયોગ સૌથી વધારે કરવામાં આવતો હોય છે. આથી વૈજ્ઞાનિક હેન્ડબુકોમાં કોઠાઓ સારણીના રૂપમાં આંકડાકીય માહિતી આપેલ હોય છે. આંકડાકીય માહિતીને પત્રકના રૂપમાં રજૂ કરવાથી માહિતી આપવામાં ભાષા અવરોધ દૂર થઈ જાય છે. ઉદાહરણ જોઈએ તો ઇન્ટરનેશનલ ટેબલ ફોર એક્સ-રે ક્રેસ્ટોલોગ્રાફી 1952થી 63 દરમિયાન એનું પ્રકાશન થયેલું છે. 3 વોલ્યુમ સેટ છે.
સરકારી હેન્ડબુકો, શાસકીય હેન્ડબુક કેન્દ્ર અને રાજ્ય સરકારના કાર્યાલયોમાં સરકારી નિયમોના પાલનમાં એકરૂપતા જાળવવાના હેતુથી જુદા જુદા કાર્યો અને વિષયો સંબંધિત નિયમ તથા અધિનિયમ બનાવવામાં આવ્યા હોય છે. આ નિયમો તથા અધિનિયમો શાસકીય હેન્ડબુકના સ્વરૂપમાં પ્રકાશિત કરવામાં આવ્યા હોય છે. સરકારી કર્મચારીઓ દ્વારા તેનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે. આનું ઉદાહરણ જોઈએ તો સ્વામ્સ હેન્ડબુક 1990 ફોર સેન્ટ્રલ ગવર્મેન્ટ સર્વન્ટ્સ, આ એક એનું ઉદાહરણ છે. મૂલ્યાંકન, ત્વરિત સંદર્ભ સ્ત્રોતનું મૂલ્યાંકન. ત્વરિત સંદર્ભ સ્ત્રોતના મૂલ્યાંકન વિશે જોઈએ તો સંદર્ભ ગ્રંથના મૂલ્યાંકન માટેના સામાન્ય સિદ્ધાંતો હસ્તપુસ્તિકા અને પરિચય પુસ્તિકાના મૂલ્યાંકન માટે ઉપયોગમાં લેવાયેલ છે, જેની અગાઉના વ્યાખ્યાનમાં આપણે ચર્ચા કરી છે. તેને ટૂંકાણમાં જોઈએ તો તેના મૂલ્યાંકનના માપદંડમાં અધિકૃતતા, ગોઠવણી, આકાર, સ્વરૂપ, વિસ્તાર ક્ષેત્ર, રજૂઆત, વિશિષ્ટ લક્ષણો, નિર્દેશિકા અને વાંગ્મય સૂચિ છે. તો મિત્રો, આજે આપણે એની વિગતે ચર્ચા નહીં કરીએ કે અગાઉના વ્યાખ્યાનમાં આપણે એની વિગતે ચર્ચા કરી ગયા છીએ. આમ આજે આપણે ત્વરિત સંદર્ભ સ્ત્રોતના પ્રકાર પરિચય પુસ્તિકા અને હસ્તપુસ્તિકા મેન્યુઅલ્સ એન્ડ હેન્ડબુકથી કરાવ્યો. હવે આપણે ફરી મળીશું આજ માધ્યમ દ્વારા. નમસ્કાર. સ્વાધ્યાયઃ પરમં તપઃ. સ્વાધ્યાય ટીવી. સ્વાધ્યાય ટીવી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વિઝ્યુઅલી ઇમ્પેરમેન્ટ એટલે કે દ્રષ્ટિ ક્ષતિ વિશે વાત કરવાની છે અને એમાં પણ આજે આપણે આંખની રચના વિશે જાણવાનું છે. આજનો આપણા એપિસોડની અંદર આંખ કઈ રીતે કાર્ય કરે છે, આંખની અંદર કયા કયા એના ભાગો આવેલા છે, એ ભાગોની આજે આપણે જાણકારી મેળવવાની છે. મિત્રો, આમ તો આંખ એટલે સ્વાભાવિક આપણને એવું લાગતું હોય છે કે બહારથી દેખાતી આંખ બહુ સરળ હોય છે, પણ એની અંદરની જે રચના છે એ એકદમ સૂક્ષ્મ અને ગહન હોય છે. મેડિકલની રીતે જોવા જઈએ તો આની ઘણી ટર્મોલોજી છે, પણ હું અહીંયા આપની સમક્ષ આજે જે આંખ વિશે ચર્ચા કરવાની છું એ ખૂબ જ સરળ ભાષામાં હું રજૂ કરવા જઈ રહી છું. આંખ ભગવાનની એક ભેટ છે જે મનુષ્યના જીવનમાં સૌથી વધારે મહત્ત્વ રાખે છે. માનવ શરીરમાં 5 જ્ઞાનેન્દ્રિયો હોય છે: આંખ, કાન, નાક, જીભ અને ત્વચા, જેનાથી તે બહારનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. કહેવાય છે કે વ્યક્તિને 70થી 80% જ્ઞાન આંખ દ્વારા જ પ્રાપ્ત થતું હોય છે. જ્યારે કોઈ પણ શિક્ષક બાળકના આંખની દ્રષ્ટિની ચકાસણી કરતો હોય ત્યારે તેને આંખનું માળખું એટલે કે આંખની સંરચના, તેનું કાર્ય, તેના કારણો, તે અટકાવવાના ઉપાયો તથા
આંખના વિકારો એટલે કે રોગો અંગેનું જ્ઞાન હોવું જોઈએ, જેથી તે આંખની દ્રષ્ટિમાં શું ખામી છે તે જાણી અને તેને મેડિકલ ટ્રીટમેન્ટ માટે મોકલી શકશે. આંખની કાર્યક્ષમતામાં અવરોધ ઉત્પન્ન થાય અથવા તો આનો શરીરમાં અભાવ હોય તો માનવ દ્રષ્ટિ જેવી પ્રાકૃતિક ભેટથી તે વંચિત રહી જાય છે. આ સ્થિતિમાં વ્યક્તિની દુનિયા માત્ર પોતાની આસપાસ સુધી જ સંકોચાઈ જાય છે, એટલે કે સીમિત બની જાય છે. પરંતુ આજના વૈજ્ઞાનિક યુગમાં તીવ્ર ગતિથી પ્રગતિ કરતા વૈજ્ઞાનિકોએ એવા સાધનોની શોધ કરી છે જેના માધ્યમથી માનવ પોતાના જ્ઞાનેન્દ્રિયોની ગતિશીલતા અને કાર્યક્ષમતા એટલે કે સાંભળવું, સૂંઘવું, સ્વાદ અને સ્પર્શ કરવાની શક્તિને વધારીને જીવનને વ્યવસ્થિત કરી શકે છે. આંખની સંરચના. આંખ એક કેમેરાની જેમ હોય છે જે બહારના દૃશ્યને આપણા મસ્તિષ્ક સુધી પહોંચાડે છે. આ ભાગ આપણા માથાના પાછળના ભાગમાં હોય છે, જેને ઓસિપટલ લોબ ઓફ બ્રેઇન કહેવાય છે. આંખમાં પણ મશીનની જેમ કેટલાક ઉપકરણો લાગેલા હોય છે. આ એક ગૂંચવણભરી અને સૂક્ષ્મ રચના હોય છે. આંખ એક પોલા ગોળાના જેવી હોય છે. આમાં 3 પ્રકારના આવરણ એટલે કે લહેર હોય છે, જેમાં પ્રથમ બહારનું આવરણ, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું ધ આઉટર લેયર, જેની અંદર શ્વેત પટલ એટલે કે સ્ક્લેરા અને પારદર્શક પટલ એટલે કે કોર્નિયા. એ પછીનું આવરણ છે મધ્યનું આવરણ, જેને આપણે મિડલ લહેર, જેમાં યુવિયામાં કોરોઇડ, સિલિયરી બોડી, આઇરિસ એટલે કે કનિનિકા. અંદરનું આવરણ ધ ઇનર લેયર, જેની અંદર નેત્રપટલ એટલે કે રેટિના હોય છે. દ્રષ્ટિ પ્રક્રિયા તંત્રને સમજવા માટે આંખની રચના, આંખની રચનામાં આવતા સૂક્ષ્મ ભાગોની કાર્યવાહી, દ્રષ્ટિ સાથે જોડાયેલ ચેતાતંતુ, આ બધાને સમજવા ખૂબ જ જરૂરી છે. મિત્રો, લમણાના હાડકાં તથા નાકના હાડકાની વચ્ચે પોલાણમાં આંખ ગોઠવાયેલી હોય છે. આંખના ડોળાનો વ્યાસ 2.5 સેન્ટીમીટર અથવા તો 1 ઇંચ જેટલો હોય છે. આંખના ડોળાનો આકાર દેખાવમાં એક લાલ ડુંગળીના નાના દડા જેવો હોય છે. આંખના ડોળા સાથે 4 આડા અને 2 ત્રાંસા એમ કુલ 6 સ્નાયુઓ જોડાયેલા હોય છે. આંખના ડોળા સ્નાયુ સાથે જોડાયેલા હોવાના કારણે ડોળાને આમ તેમ આપણે ફેરવી શકીએ છીએ. હાડકાની આસપાસની દિવાલ ફરતે ચરબીના થર આવેલા હોવાથી આંખ હલનચલન કરે છતાં પણ ઘર્ષણ થાય છે, છતાં આંખને નુકસાન થતું નથી. મિત્રો, આપણે જોઈ રહ્યા છે પ્રથમ બહારનું આવરણ ધ આઉટર લેયર, જેની અંદર શ્વેત પટલ એટલે કે સ્ક્લેરા અને પારદર્શક પટલ એટલે કે કોર્નિયા. એમાં જોઈશું શ્વેત પટલ. આ આંખની સૌથી બહાર હોય છે. આ સખત અને મજબૂત હોય છે અને આંખોને આકાર આપે છે. આ સામાન્યતઃ 5/6 ભાગને ઢાંકે છે અને બાકીનો 1/6 ભાગ
કોર્નિયા એટલે કે પારદર્શક હોય છે. જ્યાં સ્ક્લેરા અને કોર્નિયાનું મિલન થાય છે, જેને આપણે લિમ્બસ કહીએ છીએ. સ્ક્લેરાનો કેટલોક ભાગ આપણે જોઈ શકીએ છીએ, બાકીનો હાડકાઓના કોટરમાં છુપાયેલો હોય છે. આ પટલ પર એક પાતળી ચામડી જેવું હોય છે, જે આગળના ભાગે થઈને એ બંને પલકની અંદરની સપાટીનું રૂપ લઈ લે છે, જેને આપણે કંજક્ટિવા કહીએ છીએ. ત્યારબાદ છે પારદર્શક પટલ એટલે કે કોર્નિયા. કાચની જેમ સ્વચ્છ અને પારદર્શક હોય છે, પરંતુ જોવામાં કાળો ગોળાકાર દેખાય છે, કેમ કે આની નીચે કાળા રંગના ટિશ્યુ આવેલા હોય છે. આ આગળથી કેટલાય રંગ વાદળી, કાળા, ભૂરા, લીલા વગેરે જોવા મળી શકે છે. નીચેના ટિશ્યુનો જેવો રંગ હશે તેવો દેખાશે. પારદર્શક પટલ સ્ક્લેરાથી એટલે કે કોર્નિયાથી સ્ક્લેરાથી આગળની તરફ થોડોક ઉભરેલો હોય છે, જેવી રીતે ઘડિયાળ ઉપર કાચ હોય છે. કોર્નિયાનું મુખ્ય કાર્ય એ છે કે તે પ્રકાશના કિરણોને આંખની અંદર પહોંચાડી અને રેટિના ઉપર કિરણોને કેન્દ્રિત કરવાનું હોય છે. પારદર્શક પટલ એટલે કે કોર્નિયા જેમ વળેલો હોય છે, આનો પાવર +42 ડાયોપ્ટર હોય છે. આંખની કુલ આવશ્યકતા +60 ડાયોપ્ટર હોય છે, જેમાંથી +42 માત્ર પારદર્શક પટલ જ આપણને આપે છે. ત્યારબાદ જોઈ રહ્યા છો મિત્રો આપ આકૃતિમાં મધ્યનું આવરણ એટલે કે ધ મિડલ લેયર, જેની અંદર યુવિયા એટલે કે કોરોઇડ, સિલિયરી બોડી, આઇરિસ એટલે કે કનિનિકા. મિત્રો આકૃતિમાં તમે જોઈ રહ્યા છે જ્યાં આપણને બધા જ એરાથી બતાવ્યું છે, એનું જે બીજું આવરણ સ્ક્લેરા પારદર્શક પટલની અંદર યુવિયા છે. પાછળથી આગળ આના 3 ભાગ છે, જેમાં પહેલું છે કોરોઇડ, બીજું છે સિલિયરી બોડી, ત્રીજું છે આઇરિશ. હવે આપણે જોઈશું કોરોઇડ. કોરોઇડના આવરણમાં રક્તવાહિની અને કાળા પિગમેન્ટ હોય છે. આનું કાર્ય આંખોને લોહી આપવાનું છે. પિગમેન્ટનું કાર્ય અનાવશ્યક પ્રકાશના કિરણોને ફેલાવાથી રોકવાનું છે. આગળના 5 મિલીમીટરને છોડીને કોરોઇડ પૂરા શ્વેતપટલ એટલે કે સ્ક્લેરાને અંદરથી ઢાંકે છે. આગળનો 5 મિલીમીટર સિલિયરી બોડીથી ઢંકાયેલો હોય છે. સિલિયરી બોડી વિશે આપણે જાણીશું. આ ત્રિકોણીય છે અને આ સિલિયરી બોડી માંસપેશીઓ અને ગ્રંથિઓથી બનેલો છે. આ માંસપેશીઓ લેન્સથી જોડાયેલી હોય છે તથા લેન્સની પાવરને બદલવામાં સહાયક હોય છે. જેમ કે દૂર અને નજીકનું અંતર હોવા પર પાવર બદલાઈ જાય છે. ગ્રંથિથી એક એક્વસ હ્યુમર બને છે, જે આંખના પ્રેશરને રોકી રાખે છે, અને બીજું આ લેન્સ તથા પારદર્શક પટલને પોષણ આપે છે. ત્યારબાદ છે આઇરિશ. પારદર્શક પટલ એકદમ પાછળ હોય છે. એક નાનું છિદ્ર જે બિલકુલ વચ્ચે હોય છે, જેને આપણે
પ્યુપિલ કહીએ છીએ. આ છિદ્ર સિવાય તે ચારે બાજુ પડદાથી 360 ડિગ્રી સુધી ઘેરાયેલો હોય છે. પારદર્શક પટલ એટલે કે કોર્નિયા પારદર્શી હોવાના કારણે આપણે આઈરિશને જોઈ શકીએ છીએ અને આના રંગથી આંખોનો રંગ પણ કહી શકીએ છીએ. આઈરિશનો આકાર આવશ્યકતા અનુસાર વધતો અને ઘટતો રહે છે. આ કામ પ્યુપિલની 2 માંસપેશીઓ કરે છે. એમાંથી એક સંકોચાઈને પ્યુપિલને નાની કરે છે તો બીજી માંસપેશી છે એને ફેલાવવાનું કામ કરે છે. કયા સમયે આપણે કેટલા પ્રકાશમાં કામ કરી રહ્યા છે એ હિસાબથી પ્યુપિલની આ માંસપેશીઓ પ્યુપિલનો આકાર વધારવાનું અને ઘટાડવાનું નક્કી કરે છે. જેમ કે વધુ પ્રકાશમાં પ્યુપિલને નાની કરી નાખે છે અને ઓછા પ્રકાશમાં એને ફેલાવી દે છે. ત્યારબાદ લેન્સ. આંખની કીકી એટલે કે પ્યુપિલની પાછળ એક ગોળ પારદર્શી લેન્સ હોય છે. આનું કામ પારદર્શક પટલ એટલે કે કોર્નિયા અને આઈરિસથી આવેલા પ્રકાશના કિરણોને પડદા ઉપર કેન્દ્રિત કરવાનું હોય છે. આનો પાવર +18 ડાયોપ્ટર છે જે પારદર્શક પટલના +42 ડાયોપ્ટરથી જોડાઈને +60 ડાયોપ્ટર બની જાય છે. આ લેન્સનો આકાર આવશ્યકતા અનુસાર ઢળી જાય છે અને આ કામ તેને સિલિયરી તંતુ પેશીઓ કરાવે છે. જ્યારે નજીકની વસ્તુઓ જોવી હોય તો આ લેન્સ જાડો બની જાય છે અને દૂરની વસ્તુઓ જોવી હોય તો લેન્સ પાતળો થઈ જાય છે. લેન્સનું આ લચીણાપણું દૂર અને નજીક અથવા બંને દૂરીને જોવામાં આપણને સહાયતા કરે છે. લેન્સનું આ લચીણાપણું વધતી ઉંમર સાથે ઓછું થઈ જાય છે જેના કારણે આપણી નજીકની દ્રષ્ટિ ઉપર અસર પડે છે. 40 વર્ષની ઉંમર પછી આ પ્રગટ થવા લાગે છે એટલે કે મોટાભાગે વાંચવા માટે આપણને ચશ્માની જરૂર પડે છે. અંદરનું આવરણ એટલે કે ધ ઇનર લેયર. મિત્રો તમે આકૃતિ જોઈ રહ્યા છો તે પ્રમાણે ત્રીજું અંદરનું આવરણ રેટિનાથી બનેલું હોય છે. આ ત્રીજું આવરણ એટલે કે અંદરનું આવરણ નેત્રપટલ એટલે કે રેટિનાનું છે જેને આપણે ગુજરાતીમાં અને એક સાદી સરળ ભાષામાં આંખનો પડદો કહીએ છીએ. આંખનો આ પડદો સૌથી અંદરનો અને સંવેદનશીલ ભાગ છે. આના 1 વર્ગ ઇંચથી પણ નાના ક્ષેત્રમાં 13.7 કરોડ સંવેદી કોશિકાઓ જોવા મળે છે. આમાંથી 13 કરોડ સળીકોષ જેને આપણે કહીએ છીએ રોડ સેલ હોય છે જે કાળા અને સફેદનું અંતર કરે છે તથા 70 લાખ શંકુકોષ એટલે કે કોન સેલ હોય છે જે આપણને રંગોની ઓળખ કરાવે છે. એક નસ દરેક સળીકોષ અને શંકુકોષોથી નીકળે છે અને બધી નસ પછી આવીને એક જ જગ્યાએ એકઠી થાય છે જેને આપણે ઓપ્ટિક નર્વ અથવા તો ક્રેનિયલ નર્વ તરીકે ઓળખીએ છીએ. એક ઓપ્ટિક નર્વ આંખથી નીકળીને પછી મગજના ઓસીપટલ લોબ સુધી પહોંચે છે. સળીકોષો. આ સળીકોષો આ પડદાના દરેક ભાગમાં ફેલાયેલી હોય છે. સળીકોષમાં ઉપસ્થિત રંગદ્રવ્ય રોડ્સમાં ફોટો રાસાયણિક પરિવર્તન થાય છે
એ પોતાનો રંગ છોડી દે છે અને રંગહીન થઈને વિટામિન એમાં બદલાઈ જાય છે. આનાથી બહુ જ બારીક વિદ્યુત તરંગ ઉત્પન્ન થાય છે, જે પડદાની તંત્રકીય કોશિકાઓથી દ્રષ્ટિતંત્રિકા અને દ્રષ્ટિતંત્રિકાથી સંવાહિત થઈને મસ્તિષ્કના દ્રષ્ટિ સંબંધિત ક્ષેત્રમાં પહોંચી જાય છે. આ તરંગોની રફતાર 300 મિલી પ્રતિ કલાક હોય છે. મસ્તિષ્કમાં સ્થિત દ્રષ્ટિકેન્દ્ર આ તરંગોને તરત જ વિશ્લેષણ કરી સામેની જે કોઈ બી ઘટના હોય છે એને પ્રસ્તુત કરે છે. આ બધી જ પ્રક્રિયામાં માત્ર 0.002 સેકન્ડ લાગે છે. શંકુકોષ એટલે કે કોન સેલ, એના વિશે ચર્ચા કરીશું. નેત્રપટલનો આખો ભાગ જોવાનું કાર્ય નથી કરતો. રેટિનાનો માત્ર એક નાનો ભાગ જ જોવાનું કાર્ય કરે છે, જે માત્ર 2 થી 3 મિલીમીટરનો હોય છે અને જ્યાં બધો પ્રકાશ કેન્દ્રિત થતો હોય છે એને ફોબિયા સેન્ટ્રેલિસ કહે છે. આ જ પડદાનો સૌથી સંવેદનશીલ ભાગ હોય છે. આનાથી મુખ્યતઃ આપણને રંગોની ઓળખ કરી શકીએ છીએ અને બારીક કામ પણ આના કારણે જ આપણે કરી શકીએ છીએ. પરંતુ શંકુકોષ રંગોની ઓળખ કેવી રીતે કરે છે આ વિષયમાં હજુ પૂરી રીતે સંશોધન નથી થઈ શક્યું. કહેવામાં આવે છે કે શંકુમાં 3 પ્રકારના રંગદ્રવ્યો હોય છે: લાલ, લીલો અને વાદળી. આ રંગોનો જોડતોડનો હિસાબ આપણા મસ્તિષ્કને રંગોનું સાચું જ્ઞાન કરાવે છે. પરંતુ કેટલાક લોકો જન્મથી જ કલર બ્લાઇન્ડ હોય છે. તેઓ એક અથવા વધુ રંગોને ઓળખવામાં અસમર્થ હોય છે. કલર બ્લાઇન્ડ એટલે કે રંગ અંધતાનો આ રોગ, આ વિકાર વંશાનુગત હોય છે તથા પુરુષોમાં વધારે પડતો આ જોવા મળે છે. શંકુકોષની વિશેષ વાત એ છે કે તે ઓછા પ્રકાશમાં કામ નથી કરતા. તેથી ઓછા પ્રકાશમાં રંગોને ઓળખવા સંભવ નથી અને વસ્તુઓ આપણને વાદળી દેખાય છે. આવા સમયમાં આપણે સળીકોષો એટલે કે રોડ સેલ દ્વારા જ જોઈએ છીએ. એ પછી છે વિટ્રસ. લેન્સ અને પડદાની વચ્ચેની જે જગ્યા છે જ્યાં એક દ્રવ્ય પદાર્થ જોવા મળે છે જે જેલી જેવું હોય છે તે વિટ્રસ છે અને આ પારદર્શી હોય છે. મિત્રો, અહીંયા તમે જે આપણે આંખોની ભાગો વિશે ચર્ચા કરી, અત્યારે આપણી સામે જોઈ રહ્યા છે આંખની પૂર્ણ આકૃતિને આપણે નિહાળી રહ્યા છે, જેની અંદર આંખના દરેકે દરેક ભાગોને બતાવવામાં આવી રહ્યા છે. જેમ કે શરૂઆતના માંડીને બધા જ ભાગોને અહીંયા દર્શાવવામાં આવ્યા છે અને આ રીતના આંખની એક પૂર્ણ આકૃતિ તૈયાર થાય છે. નેત્રગોલકને ઉપર નીચે ડાબી જમણી ફેરવવા માટે કુદરતે આપણને નેત્રપેશી પણ આપી છે, જે એક દિવસમાં આંખ લગભગ 1,00,000 વાર હલે છે. 6 માંસપેશીઓ આ પ્રમાણે છે. મિત્રો, તમે આકૃતિ અહીંયા જોઈ રહ્યા છો, જેની અંદર સુપિરિયર રેક્ટસ જે આંખને ઉપરની બાજુ ફેરવવાનું કામ કરે છે. બીજી છે ઇન્ફિરિયર રેક્ટસ જે આંખને નીચેની બાજુ ફેરવવાનું કામ કરે છે. ત્રીજી માંસપેશી છે મીડિયલ રેક્ટસ, એટલે કે આંખને અંદર એટલે કે નાકની બાજુ ફેરવવાનું કામ કરે છે.
ચોથી માંસપેશી આપ આકૃતિમાં જોઈ રહ્યા છો, લેટરલ રેક્ટસ, એટલે કે આંખને બહાર બહાર એટલે કે કાનની બાજુ ફેરવવાનું કામ કરે છે. પાંચમી માંસપેશી છે સુપિરિયર ઓબ્લિક, જે આંખને બહાર અને નીચેની તરફ ફેરવવાનું કામ કરે છે. છઠ્ઠી માંસપેશી છે ઇન્ફિરિયર ઓબ્લિક, એટલે કે આંખને ઉપર અને બહારની તરફ ફેરવવાનું કામ કરે છે. મિત્રો, આજે આપણે આંખની રચના જોઈ, એ કઈ રીતે આંખની રચનામાં એના જે ભાગો છે એ કઈ રીતે પોતાનું કાર્ય કરે છે તે વિશે આજે આપણે ચર્ચા કરી. હવે પછી આવતા એપિસોડની અંદર આપણે આંખના વિવિધ રોગો વિશે ચર્ચા કરવાની છે કે આંખના કારણે કયા કયા રોગોથી આપણને આંખને શું નુકસાન થાય છે અને એનાથી એ નુકસાન થતું અટકાવવા આપણે શું કરી શકીએ, એના વિશે ચર્ચા કરીશું. નમસ્કાર. स्वाध्यायः परमं तपः. સ્વાધ્યાય ટીવી